વાલિયા તાલુકાના પઠાર ગામની કરિયાણાની દુકાનમાં એક્સપાયર થયેલી લોટની જીવાતો નીકળી હોવાના અહેવાલના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સોશિયલ મીડિયા પર 2 દિવસ અગાઉ એક્સપાયરી વાળો લોટ ગ્રાહકને પધરાવી દેતા લોટમાંથી ઈયળ અને જતું હોવાનું માલુમ પડતા આ બાબતે દુકાનદારને એક્સપાયરી ડેટ વાળો લોટ આપી તમે કેમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છો તેવી રજૂઆત કરતા દુકાનદાર દ્વારા ઉદ્ધતાએ ભર્યો જવાબ આપ્યો હતો, જે બાબતે વાયરલ થયેલા વિડીયોના આધારે સમાચાર પ્રસિદ્ધ થતા જ આખરે 2 દિવસ બાદ સરકારી તંત્ર નિંદ્રામાંથી જાગ્યું છે। વાલિયા તાલુકાના પઠાર ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોડે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। જો કે 2 દિવસનો સમય વીતી ગયા બાદ તપાસમાં તંત્રના હાથે શું લાગ્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા મળી નથી। મળતી માહિતી મુજબ પઠાર ગામે ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને સેમ્પલ લેવાની કામગીરી તેમજ અન્ય ચીજવસ્તુઓની ઘનતા અને ગુણવત્તા ચકાસવામાં આવી હતી। જિલ્લાભરમાં ચેકિંગનો ધમધમાટ, અનેક હોટલો સીલ। આ ઘટના બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમો પર સપાટો બોલાવવામાં આવ્યો છે। જિલ્લામાં આવેલી હોટલો, દુકાનો અને ખાણીપીણીની લારીઓ પર અલગ ટીમો બનાવીને મોટા પાયે મેગા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે। આ ઝુંબેશ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી અને અસ્વચ્છતા ધરાવતી અનેક હોટલોને સ્થળ પર જ સીલ કરવામાં આવે છે, તેમજ કેટલીક દુકાનોને કાયદાકીય નોટિસ ફટકારવામાં આવે છે। તંત્રની આ અચાનક કાર્યવાહીથી ભીડ સીડિયાઓ અને નિયમ ભંગ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે।